નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. આપણું આ ગૌકૃપા કમ્પોસ્ટ છે. આમાં તમને અળસિયા દેખાતા હશે, જોઈ શકો. આ ઝીણા ઝીણા નાના નાના આપણા દેશી અરસલા, બરાબર. જોઈ શકો તમે, આ આખામાં અળસલા છે. આજે આપણા પાણી ચાલુ છે. ઘઉંનું વાવેતર કરી નાખ્યું અને જોઈ શકો તમે. બરાબર, ઘઉંનું વાવેતર કરી નાખ્યું અને સાથે આપણે અહીંયા ભરી નાખ્યું. અહીંયા પાણી આવશે પછી જ આપણે આગળ આપશું એમ. આ એટલું નાખી દીધું હોય, કેમ કે નાખું વેળા પછી તાત્કાલિક અહીંયા સુધી પૂગી જતું હોય પાણી, એટલા માટે. એટલે આ ખાતર છે એ આ દેશી ખાતર આ રીતે દેવું જોઈએ મારા મત પ્રમાણે, કેમ કે એનાથી બહુ સારું એવું રિઝલ્ટ મળે છે. આજે છે આપણે 20 ઓક્ટોબર અને 15-20 દિવસ અગાઉ છે આપણે ઘઉં વાવેતર કરી નાખ્યું, કેમ કે જમીન છૂટી પડી હતી અને આપણે આમાં ફ્યુચરમાં જે પાકો આવવાના છે એના પ્લાનિંગ પ્રમાણે અત્યારે વાવેતર કરી નાખ્યું, બરાબર. જોઈ શકો, આ બધામાં નાખી દીધું. આ અમે થોડુંક બાકી રહ્યું, થોડાક 3 પાટો જેટલા શેણા કર્યા છે દેશી ઘર માટે, અને બીજા આપણે આ 1 વીઘાના ઘઉં કર્યા છે. એ પણ મોટા ભાગે ઘર માટે જ થાય એટલા છે. જોઈ શકો તમે. સામે હળદર છે, આ આપણી તુવર છે, અહીંયા આપણું ફાર્મ છે, અને એક બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ચાલુ કર્યું છે આત્મા પ્રોજેક્ટના સહયોગથી. તો એના વિશે આપણે પાછળથી વિડીયો બનાવશું. જય ગૌ માતા.